आजाद થયો हुआ में हजारों लोगों ने પોતાની શરીરની કુરબાની આપી એ માણસો આજે આપણે લિસ્ટમાં નહીં કે 10મી કે 15મી કે 20મી પેઢી થઈ ફરી તો ઇતિહાસને જો આવવો જોઈએ એ ઇતિહાસ પણ કોંગ્રેસ વાળા ઢોકે ઉભરો કે લોકોને ખબર તો પડવી જોઈએ કે દેશ માટે કોને શું કર્યું હોય. સુભાષચંદ્ર બોઝ 1948માં ભારતના પ્રધાનમંત્રી ઘોષિત કર્યા હતા પરા રંગૂન મેં અને નોટ છાપ્યો નોટ માટે સુભાષચંદ્ર બોઝનો ફોટો હતો અને આઝાદ હિન્દ ફોજ એ બાદ હોય ઇતિહાસ. જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા, ગાંધીજીના ચહેતા હતા और हतरे कांग्रेस बोर्ड था हुआ हतरे मो होड़े बोर्ड सरदार पटेल साहब ने મળ્યા હતા. એક બોર્ડ નહેરુને મળ્યો હતો પ્રધાનમંત્રી નિયુક્તિ કરવા માટે. सिर्फ एक वोट गांधी जी कीधું કે સરદાર તું તારો દાવો પાછો ખેંચી લે. હવે ધારો કે આ એક આપણી સભા બેઠી અને કોઈ એવી વાત હોય ને તમે બધા કહો, તમે બધા ન કહો પણ તમારો કોઈ મુખિયા હોય કે જેને તમે બધા માનતા હો કે જીવારામ તમે આમ છોડી દો તો મારે છોડી દેવું પડે. અને જયારે પહેલી સરકાર બની અને કેબિનેટની પ્રથમ બેઠકમાં નહેરુજી કીધું કે ભાઈ આપણે હવે આઝાદ થઈ ગયા, આપણી સરકાર બની ગઈ, હું પ્રધાનમંત્રી બની ગયો, હવે આપણે પહેલું કામ કયું કરો તો આપણા દેશમાં બધી શાંતિ और સુખ સંપન્નતા થાય. તો સરદાર પટેલ સાહેબ કીધું કે ભાઈ આપણો કાસ્તકાર આપણો ખેડૂત ખૂબ મહેનતી, ખેડૂતને તમે પાણી આપી દો, આ આપણી જતરી નદીઓનું પાણી દરિયામાં જાય है. एक भारत रे पूरा उड़दोड़े फेरवो भरी, एक भारत रे वसला गाळा पूरी બે નદીઓ ફેરવો ભરી ખેડૂતને પાણી દેવો પડે. તો ખેડૂત સમૃદ્ધ થશે તો લોખંડે વેચાશે, સિમેન્ટ વેચાશે, કાગરી વેચાશે, તપેલા વેચાય, બધું વેચાય, કાસ્તકાર ભાઈ પૈયા છે. આ વાત નહેરુએ નહીં માની और પછી છેલ્લે સરદાર પટેલ સાહેબે નહેરુથી વાત કરવી બંધ કરી નાખી અને કાગળથી પત્ર વ્યવહાર કરતા કે મેં એમ સાંભળ્યું હોય કે તું એમ કરે ફલાણું રેકો પોતરા મને પસંદ નથી. આ સ્થિતિ થઈ ઉગામાંથી કરતા કરતા અડવાણીજી, અટલજી અને હવે આ નરેન્દ્ર મોદી. कृष्ण भगवान ने गीता में कहूं है कि जब जब धर्म की हानि होगी तब तब मैं इस धरती पर जन्म लूंगा. હવે તમે એને જે ગણવું હોય ગણી લો. આજે ભારતનો જો ડંકો વાગે પૂરા વિશ્વમાં તો એની પાછળ કોઈ કારણ હશે. આજે પૂરા ભારતમાં તમે જાઓ તો ક્યાં એરપોર્ટ બને, ક્યાં હોસ્પિટલ બને, એમ્સ બને. પૂરા ભારતમાં 5 એમ્સ હતા, ઓલ ઇન્ડિયા મેડિકલ સાયન્સ, જેને હમણાં છોકરા ભણવા વાસ્તે જાય ડોક્ટર બને. 1 કરોડ રૂપિયા, 1.5 કરોડ રૂપિયા એક ડોક્ટરની ફીસ. જિલ્લા વાઇઝ મેડિકલ કોલેજ કરી મોદીજી, જિલ્લા વાઇઝ આવતા 20 વર્ષમાં દરેક ઘરમાં 2 ડોક્ટર છે, 1 કમ્પાઉન્ડર છે. આ સ્થિતિ 20-30 વર્ષમાં આવતા 20-30 વર્ષમાં. એનું કારણ કે ઘરને ખર્ચે આપણો છોકરો મેડિકલ કોલેજમાં જાય ભણીને ડોક્ટર બને. હવે આ કોમ નહીં તો બીજું કેવું કોમ કરવું હોય. આ જો ભારતવાળા ખડખડાટ કરતા હોય કે તેમણે તો મુંબઈ જવું હોય તો, જામનગર જવું હોય તો, દ્વારકા જવું હોય તો હવે વિકાસની વાત કરો તો પોથી ભરાય. અને પોથી એટલે અમારી નર્મ વિનંતી है आप બધાને ચરણોं में प्रणाम કરીને આ નિવેદન કરું કે નાની મોટી કોઈ વ્યવસ્થા હોય તો આ દેશનો સવાલ है. ઓપે બધા દેશવાસીઓ દેશ પહેલા જોઈએ. આપણો દેશ હશે તો આપણે બધા હશું. આપણો દેશ નહીં હોય તો આપણે ભલે કરોડપતિ ખેતરામાં બંગલા બનાવીને બેઠા હો, सुरक्षित नहीं हो उभरो होने. जब तक अपना देश मजबूत रहेगा तो अपन सब मजबूत रहेंगे. यह वास्ते भाई दानाराम जी और हमारी तरफ की नम्र विनंती है कि આપણે
देश निर्माण वास्ते वोट देनो है। आ कोई कांग्रेस भाजप कोई नहीं है। राष्ट्र निर्माण माटे वोट आपो है। राष्ट्र निर्माण कोण करे हुआ आज दिन वोट देनो। હું થોડો પડોશી હું ઘણા ટેંડાણા 36 કોમરા ભાઈ સાહેબ રોજ હાથોર આવતા કોઈ સિમેન્ટ લેવા આવતા કોઈ તેલ લેવા આવતા કોઈ કોઈ લેવા આવતા કોઈ કોઈ લેવા આવતા लाइसेंस नहीं है घरे पहुंचना पड़ा 500 रुपया देना हमें घरे आता। आज की तारीख में राजस्थान में भारतीय जनता पार्टी की सरकार है दौरे हेठे दौरे सेवक जीवराम चौधरी बैठो है कोई मायरो लाल लखेगा कोई बोमे करे बट मन फोन ठोकलो हमारे मुंह 5 बजे उठो मन हवा 5 बजे कोई भी फोन करेगा ये सुबह सुबह मेरे आराम की बात करे अतरे आ निवेदन में पहला चूंटनी में भी आ करो शंकरभाई ने भी आ कीधु कि जो सुधी हाथोर में हमणो धारासभ्य न वे ओटा सुधी थराद रहे एक पग हाथोर में वे एक पग थराद में थरादवाड़ा रहे तो थरादवाड़ा जे पूरे आजाद न गणाय। हाथोर में जे थोड़े धारासभ्य बने तो पछे लीला लहर ठाठम ठार और खाने वाले 8 मौज करो। खूब खूब धन्यवाद। नंबर मानो बदा पर है